કેવા સપના જોયા હતા કે બંને દીકરા અને દીકરીને હું અને આપણે બે બધા ભેગા રહેવું, નળી મળીને રહેવું. આ બધું તમારા લીધે જ થયું છે. તમને મેં ના પાડી હતી કે આ વહીવટ નહીં સોંપો, બહુથી નહીં સંભાળાય, પણ તમે એકના બે થયા ને. જોયું ને આજે એનું શું પરિણામ આપ્યું? અરે મને શું ખબર કે આ આદિ પણ આવો નીકળશે. બસ અરે વાત, આદિ આવો નીકળશે નહીં નીકળે એ બધું છે ને પછીની વાત છે. પણ મેં તો તારા ભલા માટે મારું શું ભલું થયું આમાં? મારું આમાં શું ભલું થયું? તારે ટેન્શન નહીં ને એમ. શું માંડ્યું તમે આ? હા, શું માંડ્યું છે એટલે? અંકિતાને શું કામ બધું સંભળાવો છો? અરે જે કેવું એ મને કહો ને, મારી સાથે વાત કરો ને. તને કહું ઘરના કામ તું કરે છે કે તને કહું? તો દામિની બહુને કેમ નથી કહેતા? એ ઘરના કામ કરે છે. જોયું ને, બાયડીનું ઉપરાણું લઈને તરત આવી ગયો ને, દોડી આવ્યો ને માને ધમકાવવા માટે. તમે ખોટું કરી રહ્યા છો એટલા માટે કહેવા આવ્યો છું. હું ખોટું કરી રહી? હા, ખોટું જ કરો છો ને. અને તારી બાયડી જે કરી રહી છે બધું સાચું છે. અત્યાર સુધી દામિની બહુ આ ઘરમાં નહોતી ત્યાં સુધી એ બધા કામ કરતી જ હતી ને. અરે ઘરમાં એક સ્ત્રી વધી હોય તો સીધી વાત છે ને, કામના પણ ભાગ પડે, સરખા ભાગે કામ કરવું જોઈએ. તું તો પહેલે દિવસથી જ તારી બાયડીના ખાટલે બેસી ગયો છે, એના પક્ષમાં જ બોલીશ. માં સાચી હોય કે ખોટી કાંઈ જોવાનું જ નહીં. અરે દામિની વહુ કામ કરે જ છે, પણ એને દરેક વાતમાં દામિની વહુનો વાદ વિવાદ કરવો છે તો શું થાય? એનો વાત કરીને કામ કરવાનું નથી કરતી. નથી કરતી એટલે તો એને કહો ને જે કહેવાનું છે. અરે તારી મમ્મીનું એમ કહેવાનું કે દામિની વધારે કામ કરે છે અને ઉડી માંડ 10% કામ કરે છે તારી વહુ. તો એને તું એમ કે થોડુંક તો વધારે કામ કરે. ઉડી દામિની થાકી જાય, નાની છે તો એનો જરીક કામમાં મદદ કરે. કહી દીધું. તમારી સાથે તો વાત જ નથી કરવી. આ લાફો માર્યો ને ત્યારનું મને યાદ છે. હા, તમે તો ના બોલો તો સારું છે. તમને તો એ જ સારા લાગે છે ને. તમને અશોક સારો લાગે છે ને તમને દામિની બહુ સારી લાગે છે. અમે બે તો આ ઘરમાં વધારાના છીએ. રહેવા દે. તારી બાયડીએ તને ચડાવ્યો હશે, તારી કાન બંબાઈની કરી હશે ને તું તારા મા બાપની સાથે ઝઘડવા આવી ગયો. કેમ ક્યારે એવું ન કીધું તે એને કે ભલે ને તું કામ કરી લે, મોટી છે તો શું થઈ ગયું? પણ ના, એવું નથી કેવું, મા બાપને સમજાવવા આવવું છે. જો આ રોજના ઝઘડા છે ને મને નથી પોસાતા. હા ભાઈ, મને નથી પોસાતા. અને એ ઘરના કામ કરે જ છે, મેં જોયેલું છે. અને તમે લોકો કઈ ઊંધું જ બોલો છો કે કોઈ દિવસ કામ જ નથી કરતી. અરે વાહ, હા સારું કહેવાય. અત્યાર સુધી કામ કરતી હતી ને હજી પણ કરે છે, છતાં એનું કામ નથી દેખાતું. પણ દામિની બસ આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને શું નહીં ને બેટા, એ 24 કલાક હું જોઉં છું, બરાબર? એટલે તું એમ નહીં કહેતો કે તારી બાયડી એકદમ સાચી છે અને દામિની વહુ ખોટી જ છે. અશોક પણ ખોટો છે. એ તો તને હવે બધા ખોટા જ લાગશે. તને તો આ મા બાપે તને હું ખોટો લાગતો હતો ઓલા દિવસે કે તમને હોતે હું ઘરની બહાર કાઢી મૂકી ત્યારે એવી બધી લવારી કરતો હતો. આ તો હું હારો સુધી તને ઘરમાં રાખ્યો. સાચી વાત છે. તારા પપ્પા એકદમ સાચું કહે છે. તારી બાયડીને વહીવટ આપીને છે ને અમે ભૂલ કરી છે. પહેલા હાથમાં ચાવી તો આપી દીધી, પણ ખબર નહોતી ને કે એ ચાવીનો ગેરફાયદો ઉઠાવશે. ઘરના વહીવટમાં રસ છે પણ કામમાં રસ નથી. કોઈએ કઈ ગેરફાયદો ઉઠાવ્યો નથી. ખબર નહીં આ દામિની બહુને શું તકલીફ પડી છે કે અશોકને શું તકલીફ પડી છે. આ અંકિતા બધો ઘરનો વહીવટ કરે છે, એ લોકોને ગમતું નહીં હોય એટલા માટે તમને ચડાવ્યા લાગે છે. અને દામિની બહુને કોણ ચડાવે છે ને એ મને સમજાતું નથી. રહી વાત તમે મને જે ઘરમાં રહેવા દીધો છે ને એ હું ઈચ્છતો હતો એટલા માટે, કારણ કે મારે તમને લોકોને મૂકીને નહોતા જવા. કારણ કે અશોક અને દામિની બહુને હું ખુશ કરવા નહોતો માગતો, પણ હવે ખુશ કરવા પડશે. એટલે હવે મેં નક્કી કરી લીધું. શું નક્કી કર્યું? કે હું ને અંકિતા ઘર છોડીને જઈએ છીએ. શું? હા, તમારે શાંતિ જ જોતી છે ને ઘરમાં, તો બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. સારું, બહુ સારો નિર્ણય લીધો. જતા રહો. ખબર જ હતી કે તું તો તારે બાયડીના પક્ષ સિવાય બોલવાનો નથી બેટા. હા, અને બાયડી જેટલું કહેશે એટલું કરીશ. એને કહ્યું હશે કે ઘર છોડીને જતા રહીએ એટલે જતા રહો છો. હા, એણે જ કહ્યું છે અને એટલે જ એમ કરવું છે. બીજું કંઈ નહીં. જવું હોય તો જાઓ, ધમકી આપવાની જરૂર નથી. ખબર પડી જશે કેટલા વિશે 100 થાય છે. અરે પણ આવી રીતે બસ ઘર છોડવાનું કહેશો? રહેવા દો. જો એને મા બાપની નથી પડી તો આપણને પણ એની નથી પડી. ઠીક છે. તારે એમ નહોતું કેવું. હવે એને લોકોને વાત એમ કરશે કે મને મારા મા બાપે કાઢી મૂક્યા. એને જે વાત કરવી હશે ને એ કરશે, બરાબર? પણ મને એટલી ખબર પડે છે
સાચાને સાચું ને ખોટાને ખોટું કહેવાય. સારું છે, ઘરમાંથી જશે ને તો જ ખબર પડશે. દામિની બહુ દામિની બહુ દામિની બહુ દામિની બહુ હા મમ્મી ગાંડા થઈ ગયા છો કે શું? ગાંડી નહીં, ગાંડી તો તું થઈ જઈશ સમાચાર સાંભળીને. આવી રીતે કોણ સમાચાર આપે? અને આ તમારા સમાચાર છે ને તમારી પાસે રાખો. મને કોઈ ગાંડા થવાનો શોખ નથી. સારું, નથી સાંભળવા તો જાઓ. પછી નહીં કહેતી કે સાસુમાએ કંઈ જણાવ્યું નહીં. એવું લાગે છે કે કંઈક તાજા ખબર લઈને આવ્યા છો. એકદમ તાજા ખબર લઈને આવી છું. જો સાંભળીશ ને તો ખુશખુશાલ થઈ જઈશ. તો પછી આ મારું ચાલતું ફરતું રેડિયો જણાવો મને કે શું ખબર છે? શું બોલી? જરાક મારું શરીર જોવો મમ્મી. ના ના, અત્યારે શું બોલી? ચાલતો ફિરતો શું? રેડિયો. જરા મોઢું સંભાળીને બોલજો હો. સાસુ છું, આ બેનપણી જેવું વર્તન કરું એનો મતલબ એ નથી કે મન ફાવે એવું બોલો. લે બોલો. બેનપણીને તો ગમે તે કહી શકાય ને, અને પોતાની મરજી હોય ત્યારે મસ્તી મજાક કરવાની, પણ મારી મરજીથી મસ્તી મજાક નહીં કરવાનું. બસ બસ, જે સમાચાર આપવા આવી છું એ કહું. કહો. ઝૂલતા મિનારા એટલે મમ્મી સીધી રીતે મને કહી દો, હું સાંભળી લઈશ. હા. આદિ આદિ અને અને અંકિતા. અંકિતા. આદિ અને અંકિતા અંકિતા અને આદિ આ ઘર છોડીને આ ઘર છોડીને જઈ રહ્યા છે. હે? હા, શું વાત કરો છો? અરે વાહ મમ્મી, શું સમાચાર આપ્યા છે ને. હજી એકવાર થઈ જાય. મમ્મી તમને કોણે કહ્યું આવું બધું? આદિએ જાતે એના મોઢે હે, શું વાત કરો છો ને. એને કહ્યું કે આ ઘરમાં રોજ રોજ નવા નવા ઝઘડા થાય છે, એટલે હવે અમે લોકોએ નિર્ણય લીધો છે કે અમે આ ઘરમાંથી બહાર નીકળી જઈશું. મેં પણ કહી દીધું નીકળી જાઓ. અરે તમારા સસરા બહુ વાયડા થતા હતા, એ કહેતા હતા આમ કંઈ દીકરો અને વહુ ઘર છોડીને જાય એ સારું લાગે, પણ મેં પણ કહી દીધું એ લોકોને પણ તો ખબર પડે ને કે કેટલી વિશે 100 થાય છે. સાચી વાત છે, કેટલી 10-10 ની નોટ ભેગી કરીએ ત્યારે 100 રૂપિયા થાય. બરાબર. મેં તમને આમ એક્ઝામ્પલ આપવાનું નથી કીધું, એટલે ઉદાહરણ નહીં આપવાના હો, પણ વિચાર તો કરો, આપણો પ્લાન એકદમ સક્સેસફુલ રહ્યો નહીં? તમે વિચાર કરો મમ્મી, આપણો પ્લાન છે ને એકદમ ફ્લોપ ગયો. કેમ? તમને શું લાગે છે આ આદિભાઈ કીધું અને એ લોકો આ બેગ ઉઠાવીને હાલતા થઈ જશે એમ? એવું નહીં થાય મમ્મી. અંકિતા ભાભીને તો તમે ઓળખો છો ને, તમને લાગે છે કે એટલી સુખ સાહેબી મૂકીને એ આ ઘર છોડીને જાય એ છે ને આદિભાઈને મનાવી લેશે? ના, જશે. કારણ કે હમણાં જ જોઈને આવી છું, રૂમમાં બંને જણ કપડાં પેક કરે છે બેગમાં. સાચું? હા. એવું તો નથી ને કે કંઈક બહાર ફરવા જવાનો પ્લાનિંગ બનાવ્યો હોય ને આપણને આવી રીતે ગેમ રમાડીને જતા હોય? ના બેટા ના, જરાય નહીં. મને મારા દીકરા પર પૂરેપૂરો ભરોસો છે. એ એકવાર જે નક્કી કરે ને એને પાર પાડીને જ રહે. અને આદિત્ય મારો એવો જ છે. સાચું કહું, આમ એક બાજુ દિલમાં દુખે છે કે મારો સગ્ગો પોતાનો, હા ત્યાં જ દુખે છે કે મારો સગ્ગો દીકરો મને છોડીને જાય છે. કઈ વાંધો નહીં મમ્મી, વધારે દુઃખ નહીં બનાવવાનું. આપણે બેગ પેક કરીને હાલતા. હા, એટલે બસ, તમને હા. દુઃખ થતું હોય એટલે મેં તો કીધું. હા, પણ શું કરીએ, પેલી અંકિતાને સબક શીખવાડવા માટે મારે મારા દીકરાને પણ દૂર કરવો પડશે. પણ તું ચિંતા નહીં કર, એ જશે પછી તો આપણે રોજ પાર્ટી જ પાર્ટી. હા, પછી એને સભા ઉપર બેસીને તમે બધા કામ કરો. હા! મજાક મમ્મી, મજાક. હા. મજાક. મજાક. તમે આવું છે પણ ને આવું છે ને, આમ જાગતા પણ નહીં સપનું વિચારવાનું હો. હા, આ દિવસનું સપનું હોય ને એવું છે. શું કરતા હતા આમ હાથ ઊંચો કરીને? આ માથામાં ટોલા પડી ગયો એવું લાગતું છી હતું. છી છી, ટોલા મને નફરત છે હો. સાફ કરી દેજો. હું તો આજે એટલી ખુશ છું ને કે વિચારું છું કે સરસ મજાનો ગરમા ગરમ શીરો બનાવીને ખાઈ લઉં. શીરો ખાઈને પણ આ છે નો મમ્મી, પેલું ફંગસ કેમ ફેલાઈ જાય એમ ફેલાઈ ગયા છો. હા! પેકિંગ કરતા હતા ને, આ ધીમે ધીમે બોલો, ખબર પડે કે નહીં મમ્મી તમને? આ આજુબાજુમાં બધા સાંભળી જાય. આ ટીવી દિવાલ બધાને કાન હોય.
બધાને કાન હોય. સારું કંઈ નહીં, હું તો ખાલી તમને આ કહેવા માટે આવી હતી કે આપણો પ્લાન સક્સેસફુલ થયો છે. હવે જાઓ જાઓ. કોઈ સાંભળી જશે ને આ ટીવી દિવાલ બધાને કાન હોય કે નહીં? સારું સારું, હવે આ લોકોને વિદાય પણ તો આપવાની છે ને, જરા પ્રેક્ટિસ કરી લો. મમ્મી તમારામાં જાવે બુદ્ધિ નથી. આ ટીવી ને દિવાલના કાન છે, મોઢું થોડી છે કે જઈને કોઈને કહી દેશે.